પ્લાસ્ટ ઇન્ડિયા 2026ના પ્રમોશન માટે અમદાવાદમાં રોડ શો યોજાયો. પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં પ્લાસ્ટ ઇન્ડિયા 2026ના પ્રદર્શન માટે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્લાસ્ટિક તથા મેન્યુફેક્ચરિંગ સેક્ટરના સંબંધિત હિતધારકો એકત્ર થયા હતા, જેમની સમક્ષ ઉદ્યોગના વિકાસના દૃષ્ટિકોણની માળખાગત રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારત નેક્સ્ટ રોડમેપ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત 2026 સુધીમાં નેશનલ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનું વેલ્યુએશન $50 બિલિયન સુધી પહોંચવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને સમર્પિત પ્લાસ્ટ ઇન્ડિયા 2026ના પ્રદર્શન આગામી 5 થી 10 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપ ખાતે યોજાશે. આ શોના પ્રમોશનના ભાગરૂપે એક ખાસ રોડ શો અમદાવાદમાં યોજાયો હતો, જેમાં ઉદ્યોગના અગ્રણીઓ અને નીતિ નિર્માતાઓને હાજરી આપી હતી. આ ઇન્વેસ્ટ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન સાથે ભાગીદારીમાં યોજવામાં આવ્યો હતો. पहले तो प्लास्ट इंडिया 2026 जो कि चल रहा है नई दिल्ली में एट भारत मंडपम फ्रॉम 5th of February to 10th of February 2026. गुजरात के सब लोगों को वेलकम है एग्जीबिशन में. माननीय हर्ष संघवी जी आए थे आज. उन्होंने ये कार्यक्रम का चीफ गेस्ट थे. उन्होंने ये हमको बोला है कि प्लास्ट इंडिया का जो एग्जीबिशन है वो ज़रूर अटेंड करेंगे. हमारे जो प्लास्ट इंडिया का CEO ग्लोबल कॉन्फ्रेंस है उसमें उन्होंने गेस्ट ऑफ ऑनर आने का आश्वासन दिया हुआ है. भारतीय प्लास्टिक इंडस्ट्रियलिस्ट को उन्होंने गुजरात में आके फैसिलिटीज लगाने का रिक्वेस्ट किया है. प्लास्ट इंडिया में 2000 एग्जीबिटर है इंडिया से और लगभग 500 एग्जीबिटर्स है और इसके लेटेस्ट टेक्नोलॉजी और लेटेस्ट डेवलपमेंट ऑफ प्लास्टिक इंडस्ट्रीज का डिस्प्ले होने वाला है. ભારતમાં પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ પ્રોસેસ અને નિકાસમાં મુખ્ય યોગદાન આપનાર ગુજરાતની વિશેષ ચર્ચા પણ કરવામાં આવી હતી. રાજ્યના ઇન્ટિગ્રેટેડ પેટ્રોકેમિકલ્સ બેઝ અને અગાઉથી સ્થાપિત મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્લાસ્ટ ઇન્ડિયા 2026 એ માત્ર સ્કેલ અને ભાગીદારીની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ જવાબદારી અને સસ્ટેનેબિલિટી પર ભાર મૂકવાની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પ્રદર્શન છે. સામાન્ય રીતે પ્રદર્શન ઘણીવાર સંખ્યાઓ દ્વારા માપવામાં આવે છે, પરંતુ આ ઇવેન્ટ દરમિયાન રિસાયકલિંગ અને અન્ય નિર્ધારિત પહેલ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવું એ ખરેખર પ્રોત્સાહન છે. આ પ્રસંગે પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ રવિ કામતે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર વર્ષ 2047 સુધીમાં $30 ટ્રિલિયન સુધી પહોંચવામાં માર્ગ પર નિરંતર આગળ વધી રહ્યું છે. પ્લાસ્ટિક સેક્ટર આ વિકાસનું મુખ્ય એન્જિન હશે. રાજકોટ, હાલોલ અને વાપી જેવા હબમાં અત્યંત વિકસિત પેટ્રોકેમિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોસેસિંગ ક્ષમતા સાથે ગુજરાત આ વિસ્તારના લાભ લેવા માટે ઉત્તમ સ્થિતિમાં છે. પ્લાસ્ટ ઇન્ડિયા 2026 પ્રદર્શન એ ગુજરાત ઉત્પાદન માટે વૈશ્વિક કરાર અને ટેકનોલોજીને પ્રવેશ દ્વાર છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.